પાર્ટ 1માં હું કીધું હતું કે મને હિંમત કેવી રીતના આવી કે હું નોકરી છોડીને આપણું વ્યવસાય કરું. સાચી વાત કહું તો હિંમત આવતા પહેલાં મેં 13 વાર બિઝનેસમાં ફેલ થઈ ચૂકેલો છું. મેં 13 અલગ અલગ બિઝનેસ કરી ચૂક્યો છું અત્યાર સુધી, અને હરમાંથી કંઈ ના કંઈ લર્ન કર્યું. ને જેટલી વાર હું બિઝનેસ કર્યું કે પોતે તો નોકરી કરું છું, તો મને લાગ્યું કે હું બીજાના સાથે પાર્ટનરશિપમાં કરું, પણ પાર્ટનરશિપ કરીને જ બહુ મોટી ગલતીથી મેં શીખ્યો કે વધારે વાર પાર્ટનર્સના કેમિસ્ટ્રી મેચ નહીં થાય, કોઈ વાર ડિસિઝન મેચ નહીં થાય, કોઈ ડિસિઝન લેવાનું તો મેચ નહીં થાય. સ્ટાર્ટિંગ કરતા વખતે બધું જ બરાબર મેચ થઈ જાય છે, બટ એક બિઝનેસમાં તો હદ થઈ ગઈ હતી કે બિઝનેસ ચાલવા લાગ્યો હતો, પૈસા આવવા લાગ્યા હતા, બટ પાર્ટનરની નિયત ખરાબ થઈ ગઈ અને એ મારા પૈસા લઈને ભાગી ગયો. એ દિવસે મને સમજ પડી મારા ફેલ્યોર એક્સપિરિયન્સથી કે કોઈ બી દિવસ બિઝનેસ એ કરો જેમાં તમારો પોતાનો 100% ઇન્વોલ્વમેન્ટ હોય છે ને તમે એને કંટ્રોલ કરો છો ને તમને જ આવડે છે ને તમે એને આગળ વધારી શકતા છે. એવો બિઝનેસ જે તમારી પોતાની સમજથી, તમારા કંટ્રોલથી, તમે ડાયરેક્શનથી ચલાવી શકે એવો બિઝનેસ કરવું જોઈએ. પણ આ સમજ પછી પણ એક મોટી સમસ્યા હતી કે રોજ 3 કલાકનું ટ્રાવેલિંગ છે, 8-9 કલાકની નોકરી છે, 12 કલાક તો એમ જ થઈ ગયા, તો બિઝનેસને ટાઈમ કેવી રીતના આપું. 13 બિઝનેસ ફેલ થવામાં મને બધાએ, મારા ફેમિલીએ પડતા જોયો મને, બટ સ્ટોપ નથી થતા જોયો. મેં પાછો ઊભો થતો, પાછો વોક કરતો, પાછો રન કરતો, અત્યારે બી કરું છું. એ સ્ટોરી શેર કરું છું. ફેમિલીએ જે સપોર્ટ કર્યો ને, એ સપોર્ટ સૌથી મોટો હતો, બિકોઝ મારી ફેમિલીઓ જોઈ લીધેલું હતું કે આ રોકવાનો નથી, આ ચાલતો જ રહેવાનો છે, ભલે પડશે, પાછો ઉઠશે, પાછો વર્કઆઉટ થશે. આ મને હિંમત આવી. તમારા લાઈફમાં બી કોઈ એવું છે જે તમને રોકતું નથી, ટોકતું નથી ને તમને સપોર્ટ કરતો છે? બસ કમેન્ટમાં એનું નામ લખો યા તમારું રિલેશનશિપ લખો, બસ આટલું લખો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે મેં કેવી રીતના આ પ્રોબ્લેમથી ઓવરકમ કરીને કેવી રીતના હું ધંધામાં આવ્યો.